નમસ્તે મિત્રો. આજના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેમ કરવી, એટલે કે પહેલેથી છેલ્લે સુધી અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી. ત્યાર પછી અરજી કરવાની સાચી રીત કઈ છે. આપણે ઘણીવાર અરજી કરતા સમયે ઘણી ભૂલો કરતા હોઈએ છીએ, તો તે એક એક બાબત અહીં જોઈશું. ત્યાર પછી અરજી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો અરજી કરતા સમયે આપણે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે. ત્યારબાદ અરજી કર્યા બાદ આગળની કાર્યવાહી. અરજી કર્યા પછી શું કરવું. તો આ તમામ બાબતો જેનાથી આપણે ક્યારે પણ મંજૂરી મળે, એટલે કે સબસિડી મળવા પાત્ર થાય ત્યારે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેના માટે આ વિડીયોની અંદર બધું માહિતી આપવામાં આવશે. ત્યાર પછી ખાસ કે આઈ ખેડૂત પોર્ટલ અને યોજનાકીય કોઈ પણ બાબત વિશે કોઈ પણ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. એટલે આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમે તમારે કોઈ પણ પ્રશ્ન હોય આઈ ખેડૂત બાબતે અથવા તો યોજનાકીય બાબતે, સબસિડી બાબતે, તો તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. તો ચાલો પહેલા આપણે આઈ ખેડૂત પોર્ટલ પર એક અરજી કેવી રીતે કરવી તે જોઈશું. તો પહેલા ગૂગલ ક્રોમની અંદર આપણે લખવાનું છે આઈ ખેડૂત. આઈ ખેડૂત લખી એન્ટર આપી અહીં આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ તેના પર ક્લિક કરજો. તેના પર ક્લિક કરીશું એટલે આઈ ખેડૂત પોર્ટલ ખુલી જશે. ત્યારબાદ અહીં યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું. ત્યાર પછી અહીં જે વિભાગની અંદર જે સાધનો માટે અરજી ચાલુ છે એની વિગત અહીં આપી છે. દાખલા તરીકે ખેતીવાડીની અંદર 49 ઘટકોમાં હાલ 49ની અંદર ઓનલાઈન ચાલુ છે. તો અહીં વિગતો માટે અહીં ક્લિક કરો, તેના પર ક્લિક કરી અને તમે અરજી કરી શકો છો. ત્યાર પછી અહીં નીચે જશો એટલે જે તે સાધનનું નામ છે અને વિગતો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો એટલે તમને એની અંદર તમને કેટલી સબસિડી મળવા પાત્ર છે તે સંપૂર્ણ માહિતી આપી છે. ખેડૂતના કેટેગરી વાઇઝ કોને કેટલી સબસિડી મળે તે સંપૂર્ણ માહિતી અહીં આપી છે. કલ્ટિવેટર છે તો તેમાં પણ કોને કેટલી સબસિડી મળવા પાત્ર છે તે તમામ માહિતી અહીં આપી છે. આપણે અરજી કરો આગળ તેના ઉપર ક્લિક કરશું. ઓકે પર ક્લિક કરવાનું. ત્યારબાદ નીચે જશો એટલે તમે રજિસ્ટર અરજદાર છો તો ના, ત્યારબાદ આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી આપણી પાસે અહીં 4 સ્ટેજ છે. એ 4 સ્ટેજ આપણે કમ્પ્લીટ કરવાના છે. ને બીજું કે આની અંદર તમે અરજી અપડેટ કરવા ક્લિક કરો તે સ્ટેજ કમ્પ્લીટ ના કરો તો પણ ચાલે, કારણ કે આપણે કંઈક ભૂલો રહી ગઈ હોય તો તે જોવા માટે અહીં ક્લિક કરવાનું હોય છે. પણ એ પણ આપણે કરી લેવાનું, કારણ કે કદાચ કંઈ ભૂલો હોય તો ખબર પડી જાય. તો આપણે નવી અરજી કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું એટલે તમારે આખું અરજી ફોર્મ ખુલી જશે. ત્યારબાદ નામની અંદર તમારે તમારું નામ લખવાનું છે. પિતાના નામની અંદર પિતાનું નામ લખવાનું છે અને તમારી અટક છેલ્લે. મિત્રો, આ નામ લખવામાં ખાસ ધ્યાન રાખજો. પહેલા નામ, પછી પિતાનું નામ ને પછી અટક. ત્યાર પછી નીચે જશું એટલે આ જિલ્લો, તાલુકો અને ગામ. આ તમારે જે ગામની અંદર જમીન હોય તે પસંદ કરવાનું છે, કારણ કે અહીં નીચે જે જમીનની વિગત ભરવાની થશે ત્યારે તમે ઉપર જે સિલેક્ટ કરશો તે જ અહીં નીચે ખુલશે અને તે જ તમારે ખાતા નંબર ખુલશે અને તમારું નામ પસંદ કરવાનું આવશે. એટલે અહીં તમારે જે ગામની અંદર જમીન હોય એ પસંદ કરવાનું છે. અને ત્યાર પછી જે સરનામાની અંદર તમે જ્યાં રહેતા હોય ત્યાંનું સરનામું લખવાનું છે. જિલ્લો, તાલુકો, ગામ. અહીં સરનામાની અંદર તમે જ્યાં રહેતા હોય ત્યાંનું સરનામું. છેલ્લે તમારો પિનકોડ નંબર. ગામ
તાલુકો, જિલ્લો અને પિનકોડ નંબર. ત્યાર પછી લિંગ સ્ત્રી છે કે પુરુષ, આ પણ સિલેક્ટ કરતા વખતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે ઘણીવાર સ્ત્રી હોય અને પુરુષ સિલેક્ટ કરાઈ ગયું હોય તો તમને જે સ્ત્રીને મળવાપાત્ર સબસિડી હોય એ ના મળે. એટલા માટે જાતિમાં જનરલ, SC, ST, OBC તમારી જે પણ જાતિ હોય તે જાતિ પસંદ કરી લેવાની છે, કારણ કે અહીં તમે SC, ST હોવ અને તમે જનરલ અથવા OBC સિલેક્ટ કરીને અરજી કરશો તો તમને એ સબસિડી ન મળે, તમારી સબસિડી કેન્સલ થાય. એટલે તમારી જે જાતિ હોય તે જાતિ ખાસ પસંદ કરી અને આગળ વધવાનું છે. ત્યાર પછી ખેડૂતનો પ્રકાર, એટલે કે નાના, સીમાંત, મોટા. જમીન પ્રમાણે તમારો કયો પ્રકાર છે. તમારે 0થી 0.99 સુધી જમીન હોય તો એને સીમાંત ખેડૂત કહેવાય, અને 1 હેક્ટરથી 2 હેક્ટર સુધીની જમીન હોય તો તેને નાના ખેડૂત કહેવાય, અને 2 હેક્ટરથી વધુ જમીનવાળાને મોટા ખેડૂત કહેવાય. એટલે તમારે ઓછી જમીન હોય તો એ પ્રમાણે સિલેક્ટ ખાસ કરજો, કારણ કે નાના અને સીમાંત ખેડૂતોને વધુ સબસિડી મળે છે, જ્યારે મોટા ખેડૂતોને ઓછી સબસિડી મળે છે. એટલે આ પણ ખાસ ધ્યાન રાખવું કે તમારે જેટલી જમીન હોય તે સિલેક્ટ કરવું. ત્યારબાદ દિવ્યાંગ છો, હા કે ના. તો તમે જો દિવ્યાંગ હો તો ખાસ હા ઉપર સિલેક્ટ કરી અને બધી વિગત ભરજો, કારણ કે દિવ્યાંગને પણ વધુ સબસિડી મળતી હોય છે. ના પર ક્લિક કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર. મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખવાનું કે મોબાઈલ નંબર તમારે સાચો લખવાનો છે, કારણ કે તમને જ્યારે પણ મંજૂરી મળે, તમે રહેતા હોય બીજા ગામમાં અને ગ્રામ સેવક જે તમને મંજૂરી લેટર દેવા માટે આવે તો તમે બીજા ગામમાં ગોતતો હોય એવું બને. એટલે આ નંબર લખેલો હોય તો તમને ગ્રામ સેવક સીધા નંબર ઉપર જ ફોન કરશે અને કે ભાઈ તમારી સબસિડી આવી ગઈ છે, તમે લેટર લઈ જાઓ એવું. પછી તમારો આધાર કાર્ડ નંબર. ત્યાર પછી ક્લિક કરવાનું. ત્યાર પછી નીચે આ ત્રણેયમાં ના કરી દેવાનું છે. જો તમે આત્મન રજિસ્ટર ધરાવતા હોય, મંડળીમાં હોય અથવા સહકારી મંડળીમાં હોય તો તમે ક્લિક કરી શકો, પણ ના જ રાખવાનું. ત્યાર પછી નીચે તમારે બેંકનો IFSC કોડ લખવાનો છે. શો બેંક ડિટેલ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં તમારી બેંક આવી જશે. અહીં તમારો જિલ્લો પસંદ કરી લેવાનો. દાંત. ત્યારબાદ તમારે નંબર લખી નાખવાનો. ફરી વખત નંબર ટાઈપ કરવાનો. ત્યાર પછી તમારું નામ જે બેંકમાં હોય તે. ત્યારબાદ બેંકની અંદર તમારી જે એડ્રેસ હોય તે એડ્રેસ નાખવાનું. નીચે તમે જોઈ શકો આપણે જે ઉપર પસંદ કર્યું એ જ અહીં ખુલશે. એટલે ખાસ એ બાબતમાં આપણે ધ્યાન રાખવાનું. જમીન રેકોર્ડ ધરાવશું તેના પર ક્લિક કરવાનું. તેના પર ક્લિક કરશો એટલે તમારે તમારો ખાતા નંબર નાખી દેવાનો છે નીચે. અને તમારે ખાતાના અંદર તમારે જે નામ હોય તે તમારે તમારું નામ પસંદ કરી લેવાનું છે. ત્યાર પછી રેશન કાર્ડની ડિટેલ નહીં નાખો તો પણ ચાલશે. જો નાખવી હોય તો રેશન કાર્ડનો નંબર નાખશો અને સર્ચ ઉપર ઓકે આપશો એટલે રેશન કાર્ડની અંદર પણ જેટલા નામ હોય તે તમારું નામ ખુલી જશે અને ત્યાં તમારું નામ પસંદ કરી લેવાનું છે. એટલે આ પ્રમાણે પણ એ પણ સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી છેલ્લે અહીં કેપ્ચા કોડ નાખી અને અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું અરજી સેવ કરો એના પર ક્લિક કરશો એટલે તમારી અરજી થઈ જશે. અને ત્યાર પછી અપડેટ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરી અને તમે જે કાંઈ પણ કદાચ ભૂલ હોય તો તમે જોઈ શકો. અને છેલ્લે પણ એ પણ સેવ કરી લેવાનું. તમે સીધી કન્ફર્મ કરી નાખો તો પણ ચાલશે. આપણને એમ થાય કે આપણે કંઈ ભૂલ નથી કરી તો અરજી કન્ફર્મ કરવા તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ શોધો એના પર ક્લિક કરવાનું. ત્યાર પછી આપણે જે અરજી કરી છે તે ખુલી જશે અને છેલ્લે જતું રહેવાનું.
અને અરજી કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરવાનું. આ કન્ફર્મ કર્યા બાદ છેલ્લે પ્રિન્ટ પણ કાઢવી જરૂરી છે. તમે અપડેટ કરશો અને કન્ફર્મ નહીં કરો તો પણ તમારી અરજી સંપૂર્ણપણે નહીં થાય. અને કન્ફર્મ કરી અને જો તમે પ્રિન્ટ નહીં કાઢો તો પણ તમારી અરજી સંપૂર્ણપણે નહીં થાય. કારણ કે ત્યાં નોટ પ્રિન્ટેડ આવી જાય અને તમારે ડ્રોમાં સમાવેશ ન થાય અને તમને સબસિડી પણ ન મળે, તમને મંજૂરી જ ના મળે. એટલે પ્રિન્ટ પણ ભલે તમે મોબાઈલમાં અરજી કરતા હોય છતાં પણ અહીં પ્રિન્ટ ઉપર ઓકે આપી અને અહીં પણ નીચે પ્રિન્ટ ઉપર ઓકે આપી દેવાનું એટલે તમારી અરજી પ્રિન્ટ થઈ જશે. ને જે અહીંયા અરજી થઈ છે તેની આપણે પ્રિન્ટ આઉટ લઈ લેવાની અથવા મોબાઈલમાં કે કોઈ પણ જગ્યાએ તમારે સેવ કરી લેવાનું છે. અને આ અરજી થાય ત્યાર પછી તમારે એ અરજી તમારી પાસે જ રાખવાની છે, ક્યાંય પણ આપવા જવાની નથી. ને અરજી તમે કરશો એટલે એનો રેકોર્ડ ઓટોમેટિક ખેતીવાડી શાખાની અંદર આવી જશે. અને ચોથા મહિનામાં એનો ડ્રો થાય છે અને ચોથા પાંચમા મહિનામાં તમને ખબર પડી જશે કે તમારું સિલેક્શન થયું છે કે નહીં થયું. જો સિલેક્શન થશે તો તમને ગ્રામ સેવક ખેતીવાડી દ્વારા જાણ કરવામાં આવશે કે તમારું સિલેક્શન થઈ ગયું છે. તમે મંજૂરી પત્ર લઈ જાઓ અને તમને બધું સમજાવશે કે તમારે આ ડોક્યુમેન્ટ લાવવાના છે. આ સિવાય તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.